વાત હવે પાટણની કરીશું, જ્યાં શ્રી રામ જન્મભૂમિ મહોત્સવને લઈ પાટણ માર્કેટ યાર્ડમાં બંધ પાડવામાં આવશે। માર્કેટ યાર્ડ તેમજ વેપારીઓએ આ મોટો નિર્ણય લીધો છે। 20 જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી 3 દિવસ માર્કેટ યાર્ડ બંધ રહેશે। 3 દિવસ યાર્ડ બંધ રાખી આ ઉત્સવને માણવામાં આવશે। પાટણ માર્કેટ યાર્ડ શ્રી રામ જન્મભૂમિ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે માટે બંધ રહેશે તેવો નિર્ણય કરાયો છે। સંવાદદાતા એજાઝ ફોન લાઈન પર જોડાયા છે। એજાઝ, આ મોટો નિર્ણય માર્કેટ યાર્ડ દ્વારા લેવામાં આવ્યો છે શ્રી રામ જન્મભૂમિ મહોત્સવને લઈને, શું વધુ માહિતી? જી, ચોક્કસથી જણાવ્યું કે પાટણ માર્કેટ યાર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે કે શ્રી રામ જન્મભૂમિનો મહોત્સવને લઈને ત્યારે માર્કેટ યાર્ડના વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી 3 દિવસ સુધી તે માર્કેટ યાર્ડ તમામ કામકાજ બંધ રહેશે। ત્યારે માર્કેટ યાર્ડના અંદર રામ જન્મભૂમિના મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો પણ થવામાં આવશે, તેમજ જે મોટી મોટી એલઈડીઓ છે તે પણ લગાવવામાં આવશે અને લોકોને રામ જન્મભૂમિનો મહોત્સવ લોકો નિહાળી શકશે અને જે ભૂમિનું જે કામ થવાનું છે તેને પણ લોકો નિહાળી શકે। તેને લઈને માર્કેટ યાર્ડ દ્વારા 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। જી, આભાર એજાઝ, આપ જોડાઈને વિગતો આપી તે માટે।